વડોદરા જિલ્લા ભાજપમાં કકળાટ યથાવત જોવા મળી રહ્યો છે। સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલની નારાજગી હવે સામે આવી રહી છે। લોકસભા ઉમેદવાર હેમાંગ જોશીના હાથે તેઓએ ખેસ ન પહેર્યો। યોગેશ પટેલે હેમાંગ જોશીના હસ્તે પાર્ટીનું ખેસ પહેરવાનું ટાળ્યું હતું। હેમાંગ જોશીના હાથે યોગેશ પટેલે ખેસ પહેરવાની જાહેરમાં જ ના પાડી દીધી। સમગ્ર ઘટનાનો વીડિયો જે છે તે વાયરલ થયો છે અને સામે આવી રહ્યો છે। ખેસ ન પહેરવાને લઈને કાર્યકર્તાઓમાં અનેક ચર્ચા ઉપસ્થિત થઈ રહી છે। માનુ ચાવડા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। માનુ, વડોદરા જિલ્લા ભાજપનો જે કકળાટ છે તે થમવાનું નામ નથી લઈ રહ્યો। વધુ એક વિવાદ જોડાઈ રહ્યો છે। સિનિયર ધારાસભ્ય હવે યોગેશ પટેલ જે છે તે પણ નારાજ થયા છે। સભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ વડોદરા બેઠક છે કોઈક ને કોઈક લઈને વિવાદ ચાલી રહ્યા છે। આ વધુ એક વિવાદ બહાર આવી રહ્યો છે। ભાજપે જે નવા ઉમેદવાર જાહેર કર્યા છે હેમાંગભાઈ, એમની અત્યારે પ્રચાર ફેરણી ચાલી રહી છે। માજલપુર વિધાનસભા એટલે યોગેશ પટેલનો વિસ્તાર આવે છે અને એમને પ્રચારમાં જોડાયા હતા। ગાડીમાં જયારે બેઠા ત્યારે ખેસ પહેરાવાની જે વાત આવી ત્યારે ઉમેદવારના હાથે યોગેશ પટેલે ખેસ નહીં પહેરી અને ક્યાંક પોતાની અનિચ્છા દર્શાવી। એટલે નવા ઉમેદવાર છે અને એમના પ્રત્યે પણ નારાજગી હોય એવી પણ શક્યતા છે। અત્યારે આ સમગ્ર મામલાનો વિડીયો છે વાયરલ થઈ રહ્યો છે। કાર્યકર્તાઓમાં પણ અનેક તર્ક વિતર્ક છે, કારણ કે યોગેશ પટેલ એટલે એક સિનિયર ધારાસભ્ય છે અને એમને પાર્ટીનો ખેસ નહીં પહેર્યો। ખેસ પહેરાવનાર પણ ખુદ ઉમેદવાર હતા, તેમ છતાંય ખેસ ન પહેર્યો, એટલે એને લઈને અત્યારે આ ચર્ચાનો વિષય બન્યો છે અને વિડીયોને લઈને અત્યારે ચર્ચા ચાલી રહી છે। જી તોરલ માનો સવાલ આખરે ઉપસ્થિત થઈ રહ્યો છે કે તેઓ પ્રચારમાં તો જોડાયા છે, પ્રચાર માટે તેઓ પહોંચ્યા, પરંતુ ત્યારબાદ તેમની આ જે નારાજગી છે તે દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે। તો શું આખરે કારણો હોઈ શકે છે? તોરલ, બે કારણો હોઈ શકે। એક તો યોગેશ પટેલ છે એકદમ સાદઈ વાળા ધારાસભ્ય છે, એટલે એમને બહુ ખેસ ને હાર પહેરવા પસંદ નથી, એક વાત એ છે। બીજો, કાર્યકર્તાઓમાં જે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે પાર્ટીમાંથી યોગેશભાઈ પટેલ વર્ષોથી ચૂંટાઈ રહ્યા છે, પાર્ટીએ ઉમેદવાર જાહેર કરેલા છે અને પાર્ટીનો જ ખેસ પહેરવાનો હતો, તેમ છતાં યોગેશભાઈએ કેમ ઇનકાર કર્યો, ખેસ ન પહેર્યો, એને લઈને અત્યારે ચર્ચા ચાલી રહી છે। કેટલાક કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે એકદમ નવા ઉમેદવાર છે અને એને લઈને પણ યોગેશભાઈની નારાજગી હોઈ શકે અને તેમાં એમને ખેસ પહેરવાનું ટાળ્યું છે। પરંતુ આ મુદ્દો છે અત્યારે વડોદરા લોકસભા બેઠકનો અત્યારે ચર્ચામાં બની રહ્યો છે અને આ સમગ્ર વિડીયો છે અત્યારે ચર્ચાની એરણે ચડ્યો છે। તોરલ, તમામ જાણકારી માટે માનો આભાર આપનો। જિલ્લા ભાજપ પ્રમુખ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સતીશભાઈ પટેલ। સતીશભાઈ, જે વિડીયો સામે આવી રહ્યો છે, ખૂબ જ સિનિયર ધારાસભ્ય આપની પાર્ટીના જે છે તેઓ નારાજ થયા છે। હેમાંગ જોશીના હાથે તેઓએ ખેસ પહેરવાનો ઇનકાર કર્યો હતો। વડોદરા જિલ્લામાં કોઈ અત્યારે નારાજગી કોઈની છે જ નહીં। એ વિડીયો ક્યાંનો છે મને ખબર જ નથી। અને વડોદરા જિલ્લામાં બે ધારાસભ્ય આવે, એક ધર્મેન્દ્રસિંહ આવે અને કેતનભાઈ, અને બંને ધારાસભ્ય ઉમેદવારની સાથે છે। સતીશભાઈ, સીધા દ્રશ્યો સામે આવે છે, આપ વીટીવી પર આ જોઈ શકશો। આપ કહી રહ્યા છો કે ક્યાંનો વિડીયો છે ખ્યાલ નથી, પરંતુ યોગેશ પટેલ દેખાઈ રહ્યા છે, હેમાંગ જોશી દેખાઈ રહ્યા છે અને પ્રચાર ચાલી રહ્યો છે, સ્પષ્ટ દેખાય છે। આપ કેવી રીતે કહી શકો કે આપને ખબર જ નથી આખી આ ઘટનાની? શહેરમાં આવે છે, શહેર પ્રમુખને પૂછો। હું જિલ્લાનો પ્રમુખ છું અને જિલ્લાના પ્રમુખ તરીકે મારે બે વિધાનસભા આવે અને બંને ધારાસભ્યો ઉમેદવારની સાથે છે। તો સતીશ પટેલ કહી રહ્યા છે કે તેઓ જિલ્લા ભાજપ પ્રમુખ તો છે, પરંતુ શહેર પ્રમુખને પૂછવામાં આવે આ સવાલ, તેઓ નિવેદન તેમના દ્વારા આપવામાં આવી રહ્યું છે। તમામ ધારાસભ્યો હેમાંગભાઈની સાથે હોવાનું તેઓ રટણ કરી રહ્યા છે, પરંતુ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે સાવ જુદું જ ચિત્ર દર્શાવી રહ્યા છે।